મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રકટીકરણના પુસ્તકના 20મા અધ્યાયનું 6ઠું વચન, ધન્યતાનું વચન આપણે જોઈએ છે ને. ગઈકાલે પ્રકટીકરણના પુસ્તકમાં જે 7 ધન્યતાઓ આપેલી છે એ વિશે પણ આપણે જોયું હતું. પણ એ 7 ધન્યતાઓમાં આ ધન્યતા વિશેષ છે, કેમ કે એમાં જે શબ્દો ઉમેરવામાં આવે છે બીજી કોઈ ધન્યતામાં લખવામાં આવ્યું નથી. તેમાં લખવામાં આવ્યું છે કે બીજા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે, અને એવું લખ્યું છે કે તે પવિત્ર છે. અને તે ધન્ય છે અને પવિત્ર છે શબ્દ વધારે ઉમેરવામાં આવ્યો છે. તે પવિત્ર છે અને એ બીજા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે અને તે પવિત્ર છે. ત્યારે એને કેવા આશીર્વાદો પ્રાપ્ત થાય છે એ પણ આ ધન્યતામાં લખવામાં આવેલું છે. જેમ કે એમ કહેવાય કે તેઓને સંતનું નામ ધારણ કર્યું છે. તેઓ જાણે કે ખ્રિસ્તની સાથે સંત તરીકે જાહેર થાય છે. અને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે જેઓ ખ્રિસ્તમાં છે, ખ્રિસ્તમાં જીવે છે, તેઓ કે છે ખ્રિસ્ત સાથે પવિત્ર ગણાય છે. અને અહીંયા લખ્યું છે કે 3 આશીર્વાદોની વાત ત્યાં લખવામાં આવેલી છે. પહેલી વાત છે કે તેઓ ઉપર બીજા મરણનો અધિકાર નથી. એ બીજું મરણ લખ્યું છે, એનો અર્થ એમ કે પ્રથમ મરણ છે અને તો પૃથ્વી પરનું છે. પૃથ્વી પર શારીરિક મરણ છે અને એ મરણ પછી જે બીજું મરણ છે કે ખ્રિસ્ત જ્યારે પ્રગટ થશે ત્યારે ન્યાય થશે અને જેઓ પાપી છે, અન્યાયી છે, શૈતાની વાનાઓમાં છે તેઓને અગ્નિની ખાઈને બીજું મરણ અને અનંતકાલિક જીવન જે ખ્રિસ્તમાં, ખ્રિસ્ત સાથે હજારો વર્ષ રાજ કરવાનું જીવન, એટલે કે છે કે બીજા મરણનો અધિકાર તેઓ પર નથી. એ મોટો આશીર્વાદ છે. બીજી વાત, તેઓ દેવ સાથે, ખ્રિસ્ત સાથે ખ્રિસ્તના યાજક થશે. આ પણ મોટો એક આશીર્વાદ છે કે ખ્રિસ્તની સાથે પૃથ્વી પર તો યાજક, પાળકીય, પવિત્ર સેવા કરવાનો લાવો મળે, પણ સ્વર્ગમાં પણ એવા સંતોને કહે છે કે દેવ અને ખ્રિસ્તના યાજક બનાવવામાં આવશે. તેઓને ખ્રિસ્ત સાથે હજારો વર્ષ રાજ કરવાની વાત, પણ ખ્રિસ્ત સાથે કાયમ યાજક તરીકે ઓળખાવાનો આશીર્વાદ આપવાનું વચન કહ્યું છે. કેટલું સરસ! બીજા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે, પવિત્ર છે, કેમ કે દેવના પવિત્ર યાજક બનવાનો આશીર્વાદ આપશે. અને ત્રીજી વાત, હજારો વર્ષ સુધી ખ્રિસ્ત સાથે રહેવાનું અને રાજ કરવાનું. રાજાનો રાજા અને પ્રભુઓનો પ્રભુ ત્યાં હશે, એ રાજા હશે અને એમની સાથે ખ્રિસ્ત સાથે 1000 વર્ષ સુધી રાજ કરવાનો. ખ્રિસ્તની સંપૂર્ણ સત્તાના અધિકાર, સંપૂર્ણ સત્તા. હવે ત્યાં કોઈ યુદ્ધ નથી, હવે કોઈ બીજા રાજા ચડી આવશે નહીં, હવે કોઈ જાતની તોફાન, તકલીફ, મુશ્કેલીઓ નથી, પણ શાંતિની, શ્રદ્ધાની વૃદ્ધિ થશે. અને એ વાત લખી છે અને કહે છે કે એ રાજપદ ધારણ કરવાનો આશીર્વાદ આપશે અને તેઓ કાયમ ઈશ્વરની સેવા કરશે. કેટલી મોટી અદ્ભુત વાત! બીજા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય છે, પવિત્ર છે, પણ એવા લોકોને આવા આશીર્વાદો પ્રાપ્ત કરશે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. કેટલો મોટો આશીર્વાદ પ્રભુ તમે આપ્યો છે કે પૃથ્વી પર અમારું શારીરિક મરણ થાય, પણ જો તમારામાં અમે જીવિત છીએ, તમારામાં જીવીએ છીએ, તો જ્યારે તમે પ્રગટ થશો ત્યારે પ્રભુ અમે હજારો વર્ષ સુધી તમારી સાથે રહેવાનો આશીર્વાદ, યાજક પદનો આશીર્વાદ અને કાયમ શાંતિ સલામતીમાં રહેવાનો આશીર્વાદનું વચન તમે આપ્યું છે. વચનના માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.